આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્વ જેટલું વધ્યું છે તેટલા જ તેના નફા નુકસાન પણ છે। ખાસ કરી મોબાઈલ ફોન સ્માર્ટફોનની દુનિયામાં સ્માર્ટનેસ જરૂરી છે, પરંતુ આ જ સ્માર્ટફોન ટીનેજમાં કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે। આ વિષય પર TNN ન્યૂઝ દ્વારા ખાસ શો યોજાયો હતો, જેમાં મનોચિકિત્સક ડોક્ટર યોગેશ પટેલે ટીનેજના બાળકો સાથે મોબાઈલના નફા નુકસાન પર ચર્ચા કરી હતી। તો આવો જોઈએ TNN ન્યૂઝનો ખાસ શો। દિવસ રાત વધતી જતી ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે કોણ કરે છે તો વિદ્યાર્થીઓ, અને વિદ્યાર્થીઓને ખરેખર કેટલો ઉપયોગ કરવો એની જાણકારી ખરેખર સાચા અર્થમાં તો નથી જ હોતી। આજે અમે આવી પહોંચ્યા છે જય અંબે સ્કૂલમાં, અને ત્યાં અમારી સાથે આજે કેટલાક વિદ્યાર્થીઓ છે જે ખરી ઉંમરમાં મોબાઈલનો ઉપયોગ કેટલો કરવો એની જાણકારી એમને નથી। તો આજે અમારી સાથે શહેરના માનીતા ડૉક્ટર મનોચિકિત્સક યોગેશ પટેલ પણ અમારી સાથે છે, અને વાત કરીશું કે ખરેખર કેટલો ઉપયોગ વિદ્યાર્થીઓએ મોબાઈલનો દિવસ દરમિયાન કરવો જોઈએ। આવો આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે। શું નામ છે તમારું, અને મોબાઈલ તમારી પાસે છે તો તમે દિવસમાં કેટલા કલાક મોબાઈલનો ઉપયોગ કરો છો? મારું નામ જોશી અંજલિ છે। દિવસમાં એવું ગણ્યું તો નથી, પણ જ્યારે ફ્રી ટાઈમ મળે, જ્યાં સુધી ફ્રેન્ડ્સ ઓનલાઈન હોય રાત્રે, ત્યાં કોઈ કંટાળો આવે ત્યારે ફોનનો યુઝ કરું છું। આપણી સાથે ડૉક્ટર યોગેશ પટેલ છે, એમને વાત કરીએ। સર, આ વિદ્યાર્થીનીનું કહેવું છે કે રાત્રે જ્યાં સુધી ફ્રેન્ડ્સ ઓનલાઈન હોય ત્યાં સુધી વાત કરે છે। સર, આ કેટલું યોગ્ય છે આ ઉંમરમાં વિદ્યાર્થીઓ આટલા ફોન સાથે સંકળાયેલા છે? જો પ્રથમ તો કહું તો આ ઉંમરે આવા મોબાઈલ ફોનની એમને જરૂર જ નથી હોતી, અને વૈજ્ઞાનિક સંશોધને એવું કહ્યું છે કે 15થી 20 મિનિટનો સમય જ મોબાઈલ પર વિતાવવો જોઈએ, કારણ કે એનાથી વધારે એમને એની જોડે કામ નથી હોતું। જો આ રીતે રાત્રે વિદ્યાર્થી એની બહેનપણી કે મિત્રો ઓનલાઈન હોય તો 1:30 વાગ્યા સુધી એ જાગે, તો જે મોબાઈલમાંથી ઇલેક્ટ્રોનિક વાઇબ્રેશન્સ આવે છે અને મગજને જે કોષોને ઉત્તેજિત કરે છે, તે કોષોને શાંત પડતા ઓછામાં ઓછા અડધોથી કલાક થાય। એટલે 1:30 વાગે ઓનલાઈન બંધ થાય તો એને 2:30 વાગે ઊંઘ આવે। હવે 2:30 વાગે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ઊંઘે, એને સવારે 7 વાગે ઉઠીને સ્કૂલમાં આવવાનું હોય તો એ વ્યથિત હોય, વ્યગ્ર હોય, ગુસ્સામાં હોય, અને એની એકાગ્રતા અને ભણવામાં જે ધ્યાન રાખવું જોઈએ અને જે શિક્ષણ આપે એને અંદર ઉતારવાનું મગજમાં અને યાદ રાખવાનું, એકાગ્રતા જતી રહે। અને આવું વારંવાર એનું ધ્યાન મોબાઈલ ગજવામાં આપ્યું હોય, ઘણી શાળાઓમાં તો મોબાઈલ લઈને જાય છે એટલે સાયલેન્ટ પર હોય તો ટીંગ વાગે તો ધ્યાન કોનો આવ્યો, એટલે ઇમ્પલ્સિવ બિહેવિયર બહુ જલ્દી આ બાળકોમાં ડેવલપ થતા હોય છે। અને આ બાળકોના જે મગજનો વિકાસ થઈ રહ્યો છે, જે આપણે લાગણીઓને કેન્દ્રિત કરતા જે અવયવો હજુ આ ઉંમરે પૂરતી રીતે શારીરિક રીતે અને માનસિક રીતે સક્ષમ ના થયા હોય, એટલે પોતાની લાગણીઓ પર કાબૂ નથી રહેતો હોતો, એટલે આ લોકો વાયોલન્ટ બિહેવિયર, એગ્રેસિવ બિહેવિયર, પ્રેમમાં જલ્દીથી પડી જાય, કારણ કે એટલું શરીરના વિકાસ સાથે માનસિક વિકાસ એટલો થતો નથી। એટલે આત્મવિશ્વાસ, આત્મબળ અને પોતાને જાતને અમુક વસ્તુઓથી દૂર રાખવા માટે એ લોકો સક્ષમ નથી હોતા। એટલે મા બાપે, શિક્ષકોએ અને બાળકોએ પોતે તારે સમજવું જોઈએ કે આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તારે 5 ફીટની ત્રિજ્યામાં ઓનલાઈન ઓન કરેલી બી પડેલી હોય તો એમાંથી આવતા વાઇબ્રેશન્સ તારા મગજને નુકસાન કરશે, જેની પરિણામ તને 20-22 વર્ષ થશે ત્યારે તને સમજણ પડશે।